ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1ના લેક્ચર નંબર 11માં આજે આપણે તત્વયોગમિતીય અને તત્વયોગમિતીયતાની ગણતરી વિશેની વાત કરીશું. લાસ્ટ લેક્ચર એની પહેલાંનો લેક્ચર બે લેક્ચરમાં આપણે દાખલા ભણ્યા. આજે પણ આપણે થોડાક અલગ પ્રકારના દાખલાની તત્વયોગમિતીયતાની સાપેક્ષે વાત કરીશું. પણ લાસ્ટ લેક્ચર અને એની પહેલાંના લેક્ચરની વાત કરીએ તો પહેલાંના લેક્ચરમાં અણુસૂત્ર આપેલું હોય અને ટકાવાર પ્રમાણ ગોઈતું. એના પછીના 10મા લેક્ચરની અંદર તમને ટકાવાર પ્રમાણ આપ્યું હતું અને અણુસૂત્ર ગોતવાનો દાખલો ભણ્યા. હવે આ લેક્ચર નંબર 11ની અંદર આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એના કયા ઘટકની સાપેક્ષે કયો ઘટક કેટલા પ્રમાણમાં વપરાય અથવા તો કેટલા પ્રમાણમાં બને એના વિશેની ગણતરીના દાખલાની ભણવાની વાત છે. તો આ તત્વયોગમિતીય એને ઇંગ્લિશમાં સ્ટોઇક્યોમેટ્રી કહેવાય. તત્વયોગમિતીયને ઇંગ્લિશમાં સ્ટોઇક્યોમેટ્રી કહેવાય. STOICHIO સ્ટોઇક્યો અને METRY મેટ્રી. સ્ટોઇક્યોમેટ્રી એટલે તત્વયોગમિતીય. આ બે શબ્દ પરથી બન્યું છે, સ્ટોઇક્યોન અને મેટ્રી. સ્ટોઇક્યોન એટલે એક પ્રકારનું તત્વ અને મેટ્રોન એટલે માપન. આમ તત્વયોગમિતીય એ રાસાયણિક પ્રક્રિયામાં તત્વયોગમિતિ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ઘણી બધી વખત કદની ગણતરી સાથે સંકળાયેલ છે. તત્વયોગમિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં એ પ્રક્રિયકો અને નિપજોના દળની અને કદની ગણતરી સાથે સંકળાયેલું છે. ઘણી બધી વખત રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકના જથ્થાની અને નિપજના જથ્થાની ગણતરી કેવી રીતે કરવી એ માહિતી આના ઉપરથી આપણને મળે છે. હવે આપણે એક સિમ્પલ પ્રક્રિયા, માનો કે મિથેનના દહનની પ્રક્રિયાને ગણતરીમાં લઈ મિથેનના દહનની પ્રક્રિયાના સમતોલિત સમીકરણ પ્રમાણે સમતોલિત સમીકરણ પ્રમાણે હંમેશા લખવું પડે, કારણ કે સમીકરણને આપણે સમતોલિત સ્વરૂપે જ લખવું પડે. જો તમે સમતોલિત સ્વરૂપે ન લખો તો સમીકરણ એમ ન લખાય, સમતોલિત સ્વરૂપે જ લખવું પડે. માનો કે આપણે મિથેનના દહનની પ્રક્રિયાની વાત કરીએ તો મિથેન એટલે કે CH4 ગેસ વત્તા એ O2 સાથે પ્રક્રિયા કરે. હું તમને સમતોલિત કરતા શીખવાડું, પણ અહીંયા પહેલા સમતોલિત સમીકરણ લખી નાખું. gives CO2 ગેસ પ્લસ 2H2O. માનો કે બધા જ વાયુ મળે છે. હવે આ સમીકરણને સમતુલિત કરતા શીખીએ તો અહીંયા પ્રક્રિયક છે આપણો CH4 મિથેન વત્તા O2 gives CO2 વત્તા H2O. સમીકરણ આવું થાય કે CH4 પ્લસ O2 gives CO2 વત્તા H2O. હવે દરેક તત્વની સંખ્યાને ગણીએ તો અહીંયા કાર્બન જો એક જ છે તો નિપજ બાજુ એક જ છે,
અહીંયા હાઇડ્રોજન જુઓ તો 4 છે, અહીંયા 2 જ છે, અહીંયા હાઇડ્રોજન નથી, અહીંયા હાઇડ્રોજન નથી, એટલે કે આ હાઇડ્રોજન ફરજિયાત H2O સ્વરૂપે છૂટા પડે છે. તો 4 છે અને એક H2O બને તો 2 હાઇડ્રોજન વપરાય, તો 4 હાઇડ્રોજન હોય તો એનો મતલબ કે 2 મોલ H2O છૂટું પડે. હવે આ સંયોજનનું સંતુલન થઈ ગયું. જો 1 કાર્બન 4 હાઇડ્રોજન, 1 કાર્બન અને 2 દૂન 4 હાઇડ્રોજન. હવે બાકી રહ્યું ઓક્સિજન. તો અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા કાર્બન સાથે 2 ઓક્સિજન એટલે 2 આ અને 2 ઓક્સિજન આ, એટલે ટોટલ 4 ઓક્સિજન થયા. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા વધી ગઈ, તો આ બાજુ 4 ઓક્સિજન કરવા માટે આને 2 વડે ગુણી નાખીએ તો આખું સમીકરણ મળે CH4 વત્તા 2O2 gives CO2 વત્તા 2H2O. આ દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે. આ સમીકરણ દ્રવ્ય સંચય એટલે કે દળ સંચયના નિયમનું પાલન કરે છે કે જેટલા ઘટક આ બાજુ પ્રક્રિયક બાજુ છે એ બધા જ ઘટકો નિપજ બાજુ એ જ પ્રમાણમાં આવી ગયા છે. નથી એકે ઓછા થતા, નથી એકે વધતા. જેટલા પ્રક્રિયક બાજુ હોય એટલા જ નિપજ બાજુ મળે છે. અને આ જ તત્વયોગમિતીય પ્રક્રિયાને આપણે જુદી જુદી 5 વસ્તુથી દર્શાવી શકીએ છીએ. મોલની સાપેક્ષે, અણુની સાપેક્ષે, દળની સાપેક્ષે, કદની સાપેક્ષે અને પરમાણુય સંખ્યાની સાપેક્ષે. તો આ તત્વયોગમિતીય ગણતરીને આપણે જુદી જુદી રીતે દર્શાવીએ અને સમજીએ. તો એક જ રાસાયણિક પ્રક્રિયાને આપણે જુદા જુદા ઘટકની સાપેક્ષે જુદી જુદી રીતે દર્શાવી અને વર્ણવી શકીએ છીએ. એના વિશેની વાત અહીંયા આપણે ભણીએ અને સમજો. કે શું કહે છે? તો માનો કે સૌથી પહેલું આપણે મોલની સાપેક્ષે સમજીએ. તો આ CH4 નો આખો અણુ થયો અને એની આગળ તત્વયોગમિતીય ગુણાંક 1 છે. એનો મતલબ કે CH4 નો 1 મોલ મિથેન એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બનાવે છે. તો 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બનાવે છે. આ જ રીતે મોલની બદલે જો આપણે અણુની સાપેક્ષે સમજીએ, મોલના બદલે જો આપણે અણુની સાપેક્ષે સમજીએ તો એક અણુ મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો
એક અણુ બનાવે અને પાણીના 2 અણુ બનાવે છે. તો જો અણુની સાપેક્ષે લેવા જઈએ તો એક અણુ મિથેનનો 2 અણુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને 2 અણુ પાણીના બનાવે છે. હવે આ જ ગણતરી આપણે માનો કે કદની સાપેક્ષે સમજીએ તો કદાચ તમને યાદ હશે કે જે આપણે મોલ પ્રમાણની વાત કરી હતી, મોલ ગુણોત્તરની વાત કરી હતી કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘટકની સંખ્યા ત્યારે આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન અને એસટીપી એ 22.7 લીટર આ આદર્શ વાયુ માટે અને વાસ્તવિક વાયુ માટે 22.4 લીટર કદ વાયુ માટે. તો વાયુનું એસટીપી એ 22.7 લીટર જો આદર્શ વાયુ પરિસ્થિતિ હોય તો આદર્શ વાયુ વખતે 22.7 લીટર લેવાય અને વાસ્તવિકની વાત કરીએ તો 22.4 લીટર લઈએ. અહીંયા આ એક ચેપ્ટરના એક દાખલા પૂરતી વાત કરીએ તો આપણે 22.7 લીટર ગણતરીમાં લેવાનું છે. બાકી હંમેશા આપણે 22.4 લીટરની જ વાત કરીશું. આપણે બધી જ જગ્યાએ ભણવામાં 22.4 લીટર લેવાનું છે, પણ અહીંયા એક પૂરતી વાત કરીએ તો એને 22.7 લીટર લઈને સમજવાનું છે. તો કદની સાપેક્ષે આપણે વાત કરીએ તો મિથેનનો 1 મોલ છે, તો 1 મોલ મિથેન એટલે કે 22.7 લીટર કદ. તો 22.7 લીટર મિથેન એ 2 મોલ ઓક્સિજન એટલે કે 2 ગુણ્યા 22.7 લીટર. તો 2 ગુણ્યા 22.7 તો 2 ગુણ્યા 22.7 એટલે કે 45.4 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. તો તમે જો 22.7 લીટર મિથેન લીધેલો હોય તો એ 45.4 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ એટલે કે 22.7 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 45.4 લીટર પાણી બનાવે છે. તો આ જ પ્રક્રિયાને આપણે કદની સાપેક્ષે બોલવી હોય તો એવું કહી શકીએ કે 22.7 લીટર મિથેનની 45.4 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ આટલા લીટર મિથેન, આટલા લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ અને આટલા લીટર પાણી બનાવે છે. તો લીટરની સાપેક્ષે જોવા જતા આ 22.7 લીટર મિથેન એ 45.4 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 22.7 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 45.4 લીટર પાણી બનાવે છે. જો આ જ વસ્તુને આપણે દળની સાપેક્ષે લખીએ તો દરેકના આણ્વીય દળ ગોતીએ તો તમને બધાને પરમાણ્વીય દળની ખબર જ હશે, છતાંય હું તમને ફરીથી એકાદ વખત કહી દઉં. આપણે કોના કોના પરમાણ્વીય દળની ખાસ જરૂર છે? તો હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, આ બધાની આપણે ખાસ જરૂર પડશે કાર્બનિક સંયોજનમાં. તો હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1, કાર્બનનો પરમાણ્વીય દળ 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16 અને ક્લોરીનનું 35.5. આની આપણે સૌથી વધારે ઉપયોગિતા છે આટલાની. સલ્ફરનું 32 છે, એની જરૂર છે પણ બહુ ઓછી છે. તો આનું પરમાણ્વીય દળ 35.5, ઓક્સિજનનું 16, નાઇટ્રોજનનું 14, કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1. એની આપણને ખાસ જરૂર છે. તો CH4 એટલે 1 કાર્બન ને 4 હાઇડ્રોજન, 12 ને 4 એટલે આપણે એવું લખીએ કે 16 ગ્રામ મિથેન
હવે ઓક્સિજનનો એકનો પરમાણુ ભાર બેટા 16, એક ઓક્સિજનનો 16, એવા O2 એટલે 16 દુને 32, O2 એટલે 2 ગુણ્યા 16 એટલે 16 દુને 32 ગ્રામ. હવે એવા 2 મોલ ઓક્સિજન છે એટલે 2 ગુણ્યા 32 એટલે કે 64 ગ્રામ ઓક્સિજન. 64 ગ્રામ ઓક્સિજન. હવે કાર્બન ડાયોક્સાઇડમાં ગણો તો આનો 16 અને આનો 32, સોરી કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16 દુને 32, 12 ને 32 એટલે કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનો પરમાણુ ભાર થાય. અને આ H2O એટલે 2 આ અને 16 ને 2 એટલે 18, 18 વાળા 2 એટલે 18 દુને 36 ગ્રામ, 2 ગુણ્યા 18 એટલે કે 36 ગ્રામ પાણી બનાવે છે. તો જો આપણે દળની સાપેક્ષે વાત કરવી હોય તો દળની સાપેક્ષે આપણે એવું કહી શકીએ કે 16 ગ્રામ મિથેન, 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી બનાવે છે. તો આપણે દળની સાપેક્ષે બોલવું હોય તો એમ બોલી શકાય કે 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી બને છે. તો આ રીતે આપણે એને દળની સાપેક્ષે પણ દર્શાવી શકીએ. હવે આપણે માનો કે પરમાણુની સંખ્યાની સાપેક્ષે દર્શાવી. આ જે કાંઈ કદ છે એ STPA અને આદર્શ પરિસ્થિતિ માટે લીધું છે. STPA અને આદર્શ પરિસ્થિતિની વાત કરી છે. હવે માનો કે આ જ વસ્તુને આપણે પરમાણુની સંખ્યાની સાપેક્ષે સમજીએ. તો આનો 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 1023 પરમાણુ મિથેનના 2 મોલ એટલે કે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 એટલે કે 12.044 ગુણ્યા 1023 O2ના પરમાણુ O2ના અણુ સાથે પ્રક્રિયા કરી 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 કાર્બન ડાયોક્સાઇડના અણુ અને 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 પાણીના અણુ બનાવે એટલે 12.044 ગુણ્યા 1023 પાણીના અણુ મળે છે. તો આટલા પાણી મળે, આટલા કાર્બન ડાયોક્સાઇડ મળે. આટલા મોલ ઓક્સિજન વપરાય, આટલા અણુ ઓક્સિજનના વપરાય અને આટલા અણુ મિથેનના વપરાય. તો આપણે એની સંખ્યાની સાપેક્ષે વાત કરીએ. ખરેખર પરમાણુ નથી, અહીંયા પરમાણુ અથવા તો અણુ કોઈ પણ લખી શકાય. અહીંયા બધાય અણુ છે. તો અણુની સંખ્યાની સાપેક્ષે વાત કરીએ તો મોલ પ્રમાણે વિચારીએ તો 6.022 ગુણ્યા 1023 અને એક પ્રમાણે વિચારીએ તો આ લખાય. ટૂંકમાં એને 5 રીતે દર્શાવી શકાય છે. તો આ લખો કે આ લખો કે આ લખો કે આ લખો, બધી જ વસ્તુ એક સમાન થાય. તમે એમ કહો કે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બનાવે, અથવા તમે એમ કહો કે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ને 36 ગ્રામ પાણી બનાવે, તો બે વસ્તુ એક જ સમાન થઈ. આની સાપેક્ષે આપણે દાખલા ભણવાના છે. તમને આ કોઈ પણ પ્રક્રિયા માટે એને 5 રીતે દર્શાવી શકાય છે એની ખબર પડવી જોઈએ અને એને વ્યવસ્થિત રીતે લખતા પણ આવડતું હોવું જોઈએ. આને સમજવું બહુ જ જરૂરી છે. એટલે ખાસ યાદ રાખીએ, આની સમજણ આપણા માટે બહુ જ મહત્વની છે. હવે
એની સાપેક્ષે આપણને ટેક્સ્ટબુકમાં આપેલા દાખલા છે એને ગણીએ તો ટેક્સ્ટબુકના દાખલાની રકમ લખીએ અને દાખલા ગણીએ તો માનો કે આપણે ટેક્સ્ટબુકનો કોયડો 1.3 છે એની રકમ લખીએ અને ગણીએ કે 1.3 કોયડો 1.3 એની રકમ લખીએ 16 ગ્રામ મિથેનના 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો ગ્રામ જથ્થો ગણો. તો તમને બધાને આવડે કે 16 ગ્રામ મિથેનથી તો મિથેનનું દહન સમીકરણ લખી નાખવાનું કે સૌથી પહેલા તો સમીકરણ લખ્યા વગર કોઈ પણ પ્રક્રિયા શરૂ નહીં કરવાની કે મિથેનના દહનનું સમીકરણ મિથેનના દહનનું સમીકરણ એમ કરીને લખવાનું કે CH4 plus 2O2 gas gives CO2 gas plus 2H2O gas. તો આ મિથેનનું દહન સમીકરણ થઈ ગયું. હવે આ દહન સમીકરણ ઉપરથી તમને ખબર પડે કે સૌથી પહેલા તો આપણે લખીએ કે 16 ગ્રામ મિથેન. હવે આપણને જે આપ્યું છે એ લખીએ અને એને મોલમાં ફેરવીએ. 16 ગ્રામ મિથેન બરાબર 1 મોલ મિથેન થાય. 16 ગ્રામ મિથેન બરાબર શું થાય તો 1 મોલ મિથેન થાય. અને એના ઉપરથી આપણે કહી શકીએ કે 1 મોલ મિથેન છે એ 2 મોલ H2O આપે છે. આપણે એવું લખીએ કે 1 મોલ મિથેનના દહનથી 1 મોલ મિથેનના દહનથી 2 મોલ H2O મળે છે. ચલો આ તમને તત્વયોગમિતીય ગુણાંક ઉપરથી ખબર પડી જાય કે 1 મોલ મિથેન લઈએ એટલે 2 મોલ H2O મળે છે. હવે આના મોલ મળી ગયા પછી આપણે અણુમાંય જઈ શકીએ, કદમાંય જઈ શકીએ, દળમાંય જઈ શકીએ અને સંખ્યામાંય જઈ શકીએ. તો મોલ ઉપરથી આપણને શું ગોતવાનું કીધું તો પાણીનો ગ્રામ જથ્થો ગણો. તો હવે 2 મોલ H2O તો એનો અણુભાર વડે એને ભાગી નાખીએ તો 2 મોલ H2O 2 મોલ H2O બરાબર 2 ગુણ્યા H2O નું આણ્વીય દળ લખીએ એટલે 2 ગુણ્યા 18 એટલે કે 36 ગ્રામ H2O મળે. તો આપણને 36 ગ્રામ પાણી મળે. ડાયરેક્ટ આવું લખી નાખવાનું. ટેક્સ્ટબુકમાં લાંબુ આપ્યું એની કોઈ લખવાની જરૂર નથી. હા, એના બદલે જો તમને કદ કીધું હોત તો 2 મોલ H2O. હવે માનો કે આ આપણને દળની વાત કરી. એવું ને એવું જો આપણને કદમાં પૂછ્યું હોત તો આપણે એવું લખીએ કે 2 મોલ H2O બરાબર 2 ગુણ્યા 22.7 લીટર STPA કદ એટલે કે 45.4 લીટર H2O. ભાઈ આ આપ્યું નથી, આ વધારાનું છે. આ આપણને પરીક્ષામાં પૂછ્યું નથી અત્યારે, પણ આ વધારાનું છે. માનો કે દળના બદલે કદ કીધું હોત, દળમાં જવાબ આપણો 36 ગ્રામ આવે પણ કદમાં જવાબ આપણો 45.5 ગ્રામ થઈ જાય. અને ખાસ યાદ રાખીએ અને આ રીતે જ્યારે દાખલા ગણવાના આવે ત્યારે આને સમજીએ. હવે એવો ને એવો એક બીજો કોયડો 1.4 આપ્યો છે. અને એની રકમ લખીએ કે દહન પ્રક્રિયાને અંતે
દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ગેસ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? તો તમને આ રકમ વાંચી અને સૌથી પહેલાં તો પ્રક્રિયા યાદ આવવી જોઈએ કે ભાઈ પ્રક્રિયા છે એ દહનની પ્રક્રિયા છે ને દહન મિથેનનું છે. તો મિથેનના દહનની પ્રક્રિયામાંથી 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવાનો છે. તો આના માટે આપણે સૌથી પહેલાં લખીએ કે મિથેનના દહનની પ્રક્રિયા લખીએ કે CH4 plus 2O2 gives CO2 plus 2H2O. તો આપણા દહનની પ્રક્રિયા આપણને મળી ગઈ. હવે આમાં આપણને જોઈએ કે રકમમાં શું આપ્યું છે. તો રકમમાં જો તમને નિપજ આપી છે કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે. તો તમારે આને અને આને સરખાવવાનું છે. તો તમને એટલી તો ખબર પડે જ કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે 1 મોલ મિથેનની જરૂર છે. તો 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે? તો આપણને આનો મોલ હોય તો આનો મોલ ખબર પડી જાય. તો માનો કે આપણે કાર્બન ડાયોક્સાઇડના મોલ ગોતીએ કે કાર્બન ડાયોક્સાઇડના મોલ અને મોલ માટે આપણે લખીએ કે વજનના છેદમાં આણ્વીય દળ, વજન અથવા દળના છેદમાં આણ્વીય દળ એટલે કે મોલર દળ. તો આપણને કાર્બન ડાયોક્સાઇડનું દળ આપ્યું 22 ગ્રામ છેદમાં એનું આણ્વીય દળ આપણને ખબર છે 44, કારણ કે 1 કાર્બનનું 12, ઓક્સિજનનું 16, 16 દુ 32 ને 12 એટલે 44. એટલે કે આના વડે ભાગો તો 0.5 મોલ. હંમેશા જવાબ આવે એની પાછળ લખો કે કોના મોલ. તો કે આટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો. હવે આપણને ખબર છે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે 1 મોલ મિથેનની જરૂર પડે. તો 0.5 મોલ મેળવવા માટે કેટલા મોલ મિથેનની? તો 0.5 મોલ. આપણે ત્રિરાશિ પ્રમાણે લખીએ કે 1 મોલ CO2 મેળવવા 1 મોલ મિથેનની જરૂર પડે. તો 0.5 મોલ CO2 મેળવવા કેટલા મોલ મિથેનની જરૂર પડે? તો 0.5 ગુણ્યા 1/1 એટલે કે 0.5 મોલ મિથેનની જરૂર પડે. તો આમ કરી અને આપણે મિથેનની સાપેક્ષે જવાબ લખીએ કે 0.5 મોલ મિથેનની જરૂર પડે. હવે આ મોલમાં કીધું, જો વજનમાં કીધું હોત તો એને ગુણ્યા એનો અણુભાર 16, 0.5 ગુણ્યા 16 એટલે 8 ગ્રામ મિથેનની જરૂરિયાત પડે. એવું આપણે લખી શકીએ છીએ. હવે આવું હું તમને એક એક્ઝામ્પલ વધારાનું ઇથેનના દહનની પ્રક્રિયાની વાત કરીએ અને એના ઉપરથી હું તમને 2 દાખલા વધારાના ઘરે ગણવા માટે આપું, એક્સ્ટ્રા દાખલા ગણવા માટે આપું. તો આપણે ઇથેનના દહનની પ્રક્રિયા ભણીએ. મિથેનનું દહન પૂરું કર્યું. હવે એક ઇથેનના દહનની પ્રક્રિયાની વાત કરીએ. ઇથેનનું દહન, ઇથેન એટલે CH3CH3 અને એને સંયુક્ત રીતે લખાય C2H6 ના દહનની પ્રક્રિયા. હવે સમજો આ પ્રક્રિયાને હું અહીંયા લખાવું કે C2H6 વત્તા O2 gives CO2 વત્તા
H2O. બધા જ માનો કે વાયુ અવસ્થામાં છે. તો આને સમતોલિત કરીએ તો કાર્બન 2 એટલે અહીંયા 2 મોલ CO2 લખીએ એટલે અહીંયા 2 થયા. હાઇડ્રોજન અહીંયા 6 છે એટલે અહીંયા 2 વપરાય એટલે આને 3 વડે ગુણીએ. હવે તમે જોઈજો તો શું થયું તો કે કાર્બન 2 થઈ ગયા, હાઇડ્રોજન 6 થઈ ગયા. હવે રહી ઓક્સિજનની સંખ્યા. તો અહીંયા ઓક્સિજન 2 દૂન 4 થયા, અહીંયા 3 થયા. 4 ને 3 કેટલા થયા? 7. હવે 7 ઓક્સિજન દર્શાવવા માટે આ O2 ને 3.5 લખવા પડે. આપણે કેટલા લખવા પડે? 3.5. પણ આવું ક્યારેય અપૂર્ણાંક સ્વરૂપ ન લખાય એટલે બધાને 2 વડે ગુણી નાખીએ એટલે લખાય 2 મોલ C2H6 ગેસ. હવે 3.5 ગુણ્યા 2 એટલે 7 O2 ગેસ gives 2 દુ અને 4 CO2 ગેસ વત્તા 3 દુ 6 H2O ગેસ. તો જો અપૂર્ણાંક સ્વરૂપને આપણે પૂર્ણાંકમાં ફેરવવા માટે બધાને 2 વડે ગુણી નાખ્યા. તો હવે જો તમે તત્વયોગમિતિ હતા તો 2 દુ 4 ઓક્સિજન થઈ ગયા, 2 6 દુ 12 હાઇડ્રોજન તો અહીંયા 12 હાઇડ્રોજન થઈ ગયા, 7 દુ 14 ઓક્સિજન, એમાં 4 દુ 8 ઓક્સિજન અહીંયા, 6 ઓક્સિજન અહીંયા એટલે 14 ઓક્સિજન થઈ ગયા. તો આ રીતે આપણે તત્વયોગમિતીયતાને દર્શાવી શકીએ. ન આવડતી હોય તો ગણી શકીએ. હવે એના ઉપરથી હું તમને વધારાના 2 દાખલા ગણવા માટે આપું. એક એક્સ્ટ્રા દાખલો આપણે લખીએ. એમાં ઇથેનની વાત કરીએ કે ઇથેનનું દહન કરીએ અને 44/2 ઇથેનના દહનથી 88 ગ્રામ CO2 મેળવવા માટે કેટલા ગ્રામ ઇથેનનું દહન કરવું પડે. પછી એક બીજો દાખલો લખીએ. ચૌદ મોલ ઓક્સિજન કેટલા ગ્રામ ઇથેનનું દહન કરી શકે અને કેટલા મોલ H2O મળે. તો એમ કરી અને તમારે આ 2 દાખલા પણ અહીંયા ગણવાના છે અને ખાસ યાદ રાખીએ. તો આજે આપણે ભણ્યા તત્વયોગમિતીયતા અને તત્વયોગમિતીય ગણતરી. આ ગણતરીમાં કોઈ પણ પ્રક્રિયાને આપણે 5 સંદર્ભે કઈ રીતે દર્શાવી શકાય એવું લાગે તો ઇથેનની આ પ્રક્રિયાને પણ આ રીતે લખજો. 2 કોયડાના દાખલા અને 2 એક્સ્ટ્રા દાખલા મેં તમને ગણવા માટે આપ્યા. આટલું ખાસ યાદ રાખીએ અને લખીએ, સમજીએ. હવે જે દાખલા ગણીએ છીએ એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે.